ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.4નો આ દાખલા નંબર 2 એની હું સમજૂતી શરૂ કરું. ખોરાકી ચીજ વસ્તુના ભાવ અને વપરાશ એટલે જથ્થોની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. હવે દાખલાની અંદર રીતનું નામ લખ્યું છે કૌટુંબિક અંદાજપત્રની રીત. આ કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે જ ભારિત સરેરાશની રીત, જેને આપણે સિગ્મા IWની રીત કહીએ છીએ. તો આ એ જ રીતનો દાખલો છે. ચલો હવે એની રકમ સમજીએ. વસ્તુના નામ આપે છે ઘઉં, ચોખા, બાજરી, તુવેર. હવે વર્ષ આપ્યું છે 2010 અને અહીંયા વર્ષ આપ્યું છે 2014. તો 2014નું જે વર્ષ છે એ ચાલુ વર્ષ કહેવાશે અને 2010નું વર્ષ છે આધાર વર્ષ કહેવાશે. આધાર વર્ષની અંદર એમને બે ભાગ પાડીને આપ્યા છે, એક જથ્થો અને એક ભાવ. હવે જથ્થો દાખલાની અંદર જે આપ્યો છે અને ભાવ, તો આ જથ્થો છે એને આપણે Q0 કહીશું અને ભાવ છે એને P0 કહીશું. અને અહીંયા આગળ જે આપ્યો છે 2014 એટલે ચાલુ વર્ષનો માત્ર ભાવ આપ્યો છે, P1 જ આપ્યો છે, Q1 આપ્યો નથી. એની દાખલામાં જરૂર પણ નથી. પણ આ દાખલો ભારિત સરેરાશની રીતે ગણવો હોય તો દાખલામાં ભાર તો છે નહીં, દાખલામાં ભાર પણ નથી અને દાખલામાં સૂચકાંક I પણ નથી. તો આ દાખલાની અંદર આ બંને ઉપરથી ભાર પણ શોધવાનો છે અને I પણ શોધવાનો છે. હવે એની ગણતરી કેવી રીતે કરવી એ હું તમને સમજાવું. ચલો, I એટલે સૂચકાંક શોધવો હોય તો સૂચકાંક શોધવા માટે P1 અને P0. આ P1 એટલે ભાવ, ચાલુ વર્ષનો ભાવ P1 અને આ આધાર વર્ષનો ભાવ P0. I શોધવા માટે આ બંને ખાનાનો ઉપયોગ કરશો તો I ની ગણતરી થશે P1/P0 ગુણ્યા 100. આ ચાર આંકડાનો ઉપયોગ કરી અને I શોધવાનો છે. હવે ભાર શોધવા માટે મેં અગાઉ તમને શીખવાડ્યું હતું, ભાર દાખલામાં ન આપ્યો હોય તો દાખલામાં ભાર આપણે શોધવો પડે અને ભાર શોધવાનું સૂત્ર છે Q0 ગુણ્યા P0. બંનેનો ગુણાકાર કરી દો તો તમને ભાર એટલે W મળશે અને પછી દાખલાની ગણતરી થશે. તો આના ઉપરથી હું કેવી રીતે ટેબલ બનાવું એ શીખવાડું. ચલો, દાખલામાં ભાર અને સૂચકાંક આપેલ નથી, માટે નીચેના બે સૂત્રની મદદથી તમારે W અને સૂચકાંક I શોધી અને ગણતરી કરવી પડે. તો ભાર શોધવા માટેનું સૂત્ર છે W = P0 ગુણ્યા Q0. આ સૂત્ર યાદ રાખજો, P0 ગુણ્યા Q0. અને I નું સૂત્ર છે P1/P0 ગુણ્યા 100. આ બંને સૂત્રોની મદદથી દાખલાની અંદર ટેબલ તૈયાર કરવું પડે. ચલો હવે દાખલાના ટેબલની સમજૂતી શરૂ કરીએ. તો ચોપડીની અંદર જે રકમ છાપીને આપી છે એ વસ્તુના નામ લખી દીધા, એ વર્ષ લખી દીધું અને 2014નું વર્ષ લખ્યું, 2010 અને 2014. તો અહીંથી અહીં સુધી તો બેટા માત્ર રકમ ચોપડીમાંથી છાપેલી છે. હવે આ Q0 અને આ P0 આ બંનેનો ગુણાકાર કરીએ એટલે તમને W નું ખાનું મળશે. તો આમાં હું ડાયરેક્ટ ગણતરી સમજાવી દઈશ. 15 ગુણ્યા 60 કરો એટલે 900 આવશે, 32 ગુણ્યા 40 કરો એટલે 1280 આવશે, 12 ગુણ્યા 15 કરો એટલે 180 આવશે અને 50 ગુણ્યા 25 કરો એટલે 1250 આવશે. આ બધી જ ઊભી લાઈનનું ટોટલ કરી દો એટલે સિગ્મા મળશે 3610. આ સિગ્મા શોધવા માટે તમારે P0 અને Q0 નો ગુણાકાર કરવો પડશે. હવે W ની ગણતરી થઈ જાય પછી આપણે I ની ગણતરી કરવાની. I ની ગણતરી કરવા માટે P1/P0. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ. 18/15 ગુણ્યા 100 કરો તો તમને IW નું ખાનું મળશે, જે અહીંયા આગળ ગણતરી કરીને બતાવી છે. ઉપર સૂત્ર લખ્યું છે. તો 18/15 ગુણ્યા 100 કરો એટલે 120 મળશે. 40 અને 32 નો ઉપયોગ કરો, 40 ગુણ્યા 100 કરો અને ભાગ્યા 32 કરશો એટલે 125 એ સૂચકાંક મળશે. 14 ગુણ્યા 100 ભાગ્યા 12 કરો એટલે 116.67 મળશે. અને 70 અને 50, તો 70 ગુણ્યા 100 કરો અને 50 વડે ભાગી નાખો એટલે 140 એ સૂચકાંક I નું ખાનું મળશે. આ રીતે I નું ખાનું અને આ રીતે W નું ખાનું શોધ્યા પછી IW નો ગુણાકાર કરવાનો. આ W અને I આ બંને ખાનાનો ગુણાકાર કરી અને છેલ્લે IW નું ખાનું બનાવવાનું. હવે W અને I નો ગુણાકાર કરી IW નું ખાનું તૈયાર કરીએ. તો 900 ગુણ્યા 120 કરો તો 1,08,000 આવશે. 1280 ગુણ્યા 125 કરો તો 1,60,000 આવશે. 180 ગુણ્યા 116.67 કરો તો 21,000.6 જવાબ આવશે. 1,250 ગુણ્યા 40 કરો તો 1,75,000 જવાબ આવશે. આ બધાનું ઊભું ટોટલ કરી દો તો 4,64,000.6 સમથિંગ જવાબ આવશે. તો આ ટેબલ તૈયાર થઈ ગયા પછી સિગ્મા W અને સિગ્મા IW આ બંનેનો ઉપયોગ કરી સૂત્ર મૂકવાનું અને ભારિત સરેરાશની રીતે જ દાખલો ગણવાનો. ભલે ઉપર લખ્યું હોય કૌટુંબિક અંદાજપત્રની રીત, પણ કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે જ IW ભારિત સરેરાશની રીત. મેં અગાઉ આ થિયરીમાં સમજાવ્યું હતું. ચલો હવે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધવા માટે I = સિગ્મા IW/સિગ્મા W આ સૂત્ર મૂક્યું. સિગ્મા IW નો સરવાળો 4,64,000.6 હતો અને સિગ્મા W 3,610 હતા.
આ બંનેનો કેલ્સી ઉપર ભાગાકાર કરો બેટા તો 128.53 એ એનો સૂચકાંક આવે, પણ દાખલામાં અર્થઘટન પૂછ્યું છે. હવે અર્થઘટન કમ્પલસરી લખવાનું, તો અર્થઘટન વર્ષ 2010ની સાપેક્ષમાં વર્ષ 2014માં 28.53% ચીજ વસ્તુના ભાવમાં વધારો થયો તેમ કહેવાય. હવે આ રકમ કેવી રીતે આવી? તો આપણો સૂચકાંક 128.53 છે અને મેં પહેલાં કીધું હતું આધાર વર્ષનો સૂચકાંક એમાંથી બાદ કરવાનો. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય, માટે નો આ બેનો ડિફરન્ટ કાઢો તો 28.53% ચીજ વસ્તુના ભાવમાં વધારો થયો તેમ કહેવાય. આ સિગ્મા IW ની રીત છે, પણ દાખલામાં W અને I નહોતો આપ્યો, એની ગણતરી કરીને સમજાવ્યો.